એની શરૂઆત અને એ મારી સુધી જે પહોંચી છે, તો બીસી દવે સાહેબનું યોગદાન પણ હાઈસ્કૂલની અંદર હતું. તો તમે મને કીધું કે આપણે એમને આમંત્રણ આપવા જવાનું, પણ મેં એને ફોન કર્યો, એ એક જાત્રાની અંદર હતા. પણ આજે અચાનક એનું અહીંયા આગમન થઈ ગયું છે, એટલે એ બીસી દવે સાહેબને પણ હું આવકારું અને તાળીઓના ગડગડાટથી વધાવું અને બાળદા પરિવારને વિનંતી કરું. ત્યારબાદ કે આપણે કોઈ પણ કાર્યમાં ભાવ ભળે ને, એટલે એ કાર્યની રંગત જ કંઈક ઓર હોય. એમ વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ જોડાણા છે. એને કોઈ કીધું નહોતું. મેં વાત કરી હતી કે આવી રીતે પ્રોગ્રામ છે અને આપણે બધાએ જવાનું છે. આ વિદ્યાર્થીનું સન્માન કથાની વચ્ચે એટલા માટે લીધું છે કે સ્વયંસેવક તરીકે એમની ભૂમિકા છે, એટલે પાછું એને રસોડે જવાનું. તો આજે અને બધાએ એવું સ્વીકાર્યું કે આપણે ગમે એટલો ખર્ચ કરીએ, પણ બાળકોએ આજે પ્રેમથી ખવડાવ્યું અને પ્રેમથી કામ કર્યું છે. એ અન્ય રીતે કે અન્ય ખર્ચ કરી અને ન થાય. અને આજના દિવસે શિક્ષકને વિદ્યાર્થી વંદન કરતા હોય, પણ હું આચાર્ય તરીકે મારો સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓને હું બે હાથ જોડી અને વંદન કરું છું કે એણે અમારી આ શાળાને, બાળદા પરિવારને ઉજળો કરી બતાવ્યો છે. તો વિદ્યાર્થીઓની આ સેવા જોઈ અને કશ્યપ જ્વેલર્સ કિરણભાઈ બાળદા તરફથી દરેક વિદ્યાર્થીની બેનને એક સોનાની ચૂક આપવામાં આવે છે. અને કશ્યપ જ્વેલર્સ રવિભાઈ હિંમતભાઈ બાળદા તરફથી દરેક વિદ્યાર્થી ભાઈઓને એક ભેટ આપવામાં આવે છે. સૌ પ્રથમ હું વિદ્યાર્થી ભાઈઓને અહીંયા સ્ટેજ પર આવવા વિનંતી કરીશ. વિદ્યાર્થી ભાઈઓને અને વિદ્યાર્થી ભાઈઓની સાથે સમગ્ર સ્ટાફ આવશે. સ્વર્ગવાસ મંગળાબેન લાલજીભાઈ બાળધાની સ્મૃતિમાં 11,000 રૂપિયા દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીને મળે છે. અને ફોટોગ્રાફરને વિનંતી કે આ સન્માન પતે પછી એક ફોટોગ્રાફ છે એ દાદા રે અમારા વિદ્યાર્થીઓનો જે અમે અમારી સ્મૃતિમાં કાયમને માટે અંકિત કરી શકીએ. વિદ્યાર્થીઓના સન્માન માટે હું હરિભાઈ પરસોત્તમભાઈ બાળધાને વિનંતી કરું કે અહીંયા આવે અને વિદ્યાર્થીઓને પુષ્પ પાખડી અર્પણ કરી અને સન્માનિત કરે. ભનુભાઈ આંબાભાઈ બાળધા તરફથી ગામ પિયાવા તરફથી દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીને 1100 રૂપિયા મળે છે. સમગ્ર બાળધા પરિવારના વ્યક્તિઓ છે એ તમામ અહીંયા રહે. રસોડા વિભાગમાં કામ કરતા હોય ને એ વિદ્યાર્થીઓ પણ અહીંયા રહે. વિદ્યાર્થીઓ પાછળ ઊભા રહી જાઓ. સ્ટાફને પણ વિનંતી કરું કે સ્ટેજ પર આવે. ભાઈઓ, દિવાળીબા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સંજયભાઈ કામળિયા તથા તેના સ્ટાફ સાથે, શિક્ષકો સાથે, વિદ્યાર્થીઓ સાથે હાજર છે, ત્યારે આપણે બધા એને તાળીઓના નાદ સાથે તેનું સન્માન કરીએ. એકધારી તાળીઓ તાલથી ચાલુ રાખો 1 મિનિટ માટે. જેનું અમૂલ્ય યોગદાન છે.
સંજયભાઈ કામળિયા દિવાળીબાઈ હાઈસ્કૂલના પ્રિન્સિપાલને બાળદા પરિવાર હંમેશા તમારી દિવાળીબાઈ હાઈસ્કૂલની સેવાને જીવનભર યાદ રાખશે. આભાર. હવે બધા જ વિદ્યાર્થીઓને જે ભેટ આપે એ લઈ અને એક એક વિદ્યાર્થી અહીંથી નીકળતા જશે. એક હા અને બાળદા પરિવારે અહીંયા પધારેલા બધા જ મહેમાનોને જે ભેટ આપી છે એ ભેટ પણ બાળકને આપવાની છે, એટલે એ નીચેથી લેતા જશે, અહીંથી જ લેતા જાય. હા, કષ્ટભંજન દેવ કે જેણે કષ્ટને આપણા સુધી પહોંચવા નથી દીધું એવા કષ્ટભંજન દેવની પ્રતિમા છે એ પણ દરેક વિદ્યાર્થીઓ લેતા જશે. અને હરિભાઈ પરસોત્તમભાઈ બાળદાને વિનંતી કરું કે તેઓ વિદ્યાર્થીઓ લાઈનમાં લેતા જશે અને ઝડપ કરે. અમારી શાળાનો સ્ટાફ હંમેશા ખડે પગે રહી અને જે સેવા અર્પણ કરી છે એવા સુભાષભાઈ, મયંકભાઈ જોશી, સમા સાહેબ, કમલેશભાઈ ચૌહાણ, પાર્થભાઈ ભેસાણીયા સાહેબ, સંજયભાઈ સોલંકી, ઈશાણી સાહેબ, યજ્ઞાબેન ચાવડા, પૂજાબેન સાંગાણી, આ બધાનો હું આચાર્ય તરીકે બધાનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું. અને આ સ્ટાફને કારણે અમારું દરેક કાર્ય છે એ સફળ બન્યું છે. વિદ્યાર્થીઓના કારણે આ દરેક કાર્ય સફળ બન્યું છે, જેનો આજે મને અનહદ આનંદ છે. સાથે સાથે ચૂંટણી હોય, મિટિંગો હોય, એમ છતાંય આ કાર્યને આપણે સફળતાપૂર્વક પાર કરી શક્યા, કે જેના કારણે આ બધું શક્ય બન્યું. અને વિદ્યાર્થીઓનો પણ ખરા હૃદયથી અંતઃકરણપૂર્વક આભાર. હરી ઈચ્છા શ્રીમદ ભાગવત સપ્તાહ નિમિત્તે સેવામાં આવેલી ગાડલા ખુરશી અહીં 12 કાઉન્ટર ઉપર વેચાણથી મળશે. જે કોઈ ભક્તોને ઈચ્છા હોય તે 12 કાઉન્ટર ઉપર નોંધાવી શકે છે. ગાડલા નંગ 1ના 400 રૂપિયા, ખુરશી નંગ 1ના 300 રૂપિયા. 12 સ્ટોલ ઉપર બુકિંગ ચાલુ છે, તે ખાસ હરિભક્તો નોંધ લે. હલો સાહેબ, સ્વયંસેવક બહેનો જે વિદ્યાર્થીનીઓ તો એ પણ ફટાફટ સ્ટેજ પાસે આવશે.
વિદ્યાર્થીની બહેનો કથા મંડપના બહારના ભાગમાં બેઠેલી વિદ્યાર્થીની બહેનો આપણા દિવાળીબા હાઈસ્કૂલના સ્ટાફમાં 8 શિક્ષકો અને 2 બહેનો છે. તો પૂજાબેન સાંગાણી તેમજ યજ્ઞાબેન ચાવડાને સ્ટેજ પર આવવા વિનંતી કરીશ. યજ્ઞાબેન ચાવડા, પૂજાબેન સાંગાણીને સ્ટેજ પર આવવા વિનંતી કરીશ. અને આના માટે વિદ્યાર્થીની બહેનોના સન્માન માટે હું ગીતાબેન હરિભાઈ બાળધાને સ્ટેજ પર આવવા વિનંતી કરીશ. ગીતાબેન હરિભાઈ બાળધાને સ્ટેજ પર આવવા વિનંતી કરીશ. આપણા દિવાળીબા હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી, મેં તમને ગઈકાલે જ વાત કરી હતી કે આપણા વિદ્યાર્થીઓ માત્ર ગુજરાતમાં નથી, ભારત દેશના વિવિધ રાજ્યોમાં પથરાયેલા છે. એમાં તમિલનાડુમાં જેવો ફરજ બજાવે છે એવા દિવાળીબા હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રદીપભાઈ વલ્કુભાઈ ખુમાણ તરફથી આ શાળાને 1100 રૂપિયા ભેટ મળે છે. આ તાળીઓથી આપણે એમને વધાવીએ. વિદ્યાર્થી બહેનોને કશ્યપ જ્વેલર્સ કિરણભાઈ બાળધા તરફથી જે ચૂક આપવાની છે એને આપવા માટે હું ગીતાબેન હરિભાઈ બાળધાને વિનંતી કરું કે અહીંયા આવે. ગીતાબેન હરિભાઈ બાળધા. સોનાની ચૂક કશ્યપ જ્વેલર્સ તરફથી. અને બંને બહેનોને વિનંતી કરું કે વ્યાસપીઠ પાસે ફોટો હવે આપણી શાળામાં 8 શિક્ષક ભાઈઓ અને 2 જ બહેનો છે. અને વિદ્યાર્થીની બહેનો વધારે શાળામાં અભ્યાસ કરે. મારા 5 વર્ષના ઇતિહાસમાં 5 વર્ષની અંદર આ 2 બહેનોએ, પૂજાબેન સાંગાણી અને યજ્ઞાબેન ચાવડાએ વિદ્યાર્થીની બહેનોને એવી ટ્રેન કરી છે કે જેના કારણે અમે શાળામાં હોઈએ કે ન હોઈએ પણ એ 2 બહેનો છે આજ સુધી શાળાની અંદર બહેનો લેવલનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઊભો નથી થવા દીધો. પૂજાબેન સાંગાણી અને યજ્ઞાબેન ચાવડાને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ, એમને આવકારીએ, એમનું સ્વાગત કરીએ. આપણે દિવાળીબા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ માટે તાળીઓનો ગડગડાટ એક ધારો ચાલુ રાખીએ. તેના માટે જેટલી તાળીઓ વગાડવી એટલી ઓછી છે. મેં સાંજના સમયમાં જોયેલું છે, આપણે સાંજે જમવામાં મોડું થાય છતાં પણ દિવાળીબા હાઈસ્કૂલના કેમ્પસમાં બસની વાટે હોય. આપણા માટે 8-8, 9-9 વાગ્યા સુધી બહેનો બહારગામથી આવતા હોય તોય પીરસવા માટેથી નવરા થાય પછી ઠેઠ જાય છે પોતપોતાની ઘરે. વિદ્યાર્થી બહેનોનો ખૂબ ખૂબ આભાર. સેવક તરીકે જેઓ આપણી શાળાની અંદર ફરજ બજાવે છે, સેવક તરીકે દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીની અંદર ફરજ બજાવે છે એવા સરોજબેન છે, એમને પણ આપણે તાળીઓથી, કેમ કે માતૃપ્રેમ આ બાળકોને એમના તરફથી મળે છે, સરોજબેનને પણ આપણે વધાવીએ. અને દરેક વિદ્યાર્થીની બહેનોને વિનંતી કે તમને જે ભેટ મળી છે એ ભેટ
શાળાની અંદર મૂકી અને સીધા આપણે રસોડે જઈશું. વચ્ચે આ ગામના મોભી એવા રાઘવભાઈ સાવલિયા, લક્ષ્મણભાઈ સાવલિયા અને જયંતિભાઈ સાવલિયા અને ગોબરભાઈ ઘોડીવાળાને વિનંતી કરું તાત્કાલિક અહીંયા આવી અને વિનુભાઈ બાળદા, અશોકભાઈ બાળદા, દકુભાઈ બાળદા, અરવિંદભાઈ બાળદાનું સ્વાગત કરે અને હું જે નામ બોલ્યો એનું પણ સ્વાગત કરે અને બાળદા પરિવારના જે નામ બોલ્યો એ પણ સ્ટેજ પર આવી જાય. ભરતભાઈને વિનંતી કરું સ્ટેજ પર આવે જલ્દી. ભરતભાઈ, પ્રવીણ મહારાજ આવે. પ્રવીણ મહારાજ, ભરતભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા આવે. ભરતભાઈ મનુભાઈ બાળદા જ્યાં હોય ત્યાંથી અહીંયા આવે. પથુભાઈ ભોજભાઈ ખુમાણ વિનુભાઈનું સ્વાગત કરે છે, આપણે એમને વધાવીએ. અને અમરેલીથી લલિતભાઈ અને ઘનશ્યામભાઈ અહીંયા પધાર્યા હોય એમનું હું બાળદા પરિવાર વતી હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું. હલો, કામળિયા સાહેબનું સ્વાગત કરે છે રાઘુભાઈ સાવલિયા. ભરતભાઈ હાજર થાય. ભરતભાઈ મનુભાઈ બાળદા. ભગીરથભાઈ આવશે. વિજયભાઈ, એટલે તો જ અમન શક્ય બને. હવે દાદાએ હમણાં જ કીધું કેટલાક વ્યક્તિઓ એવા હોય જે પડદાના કલાકાર હોય અને કેટલાક વ્યક્તિઓ એવા હોય જે પડદા પાછળ કામ કરતા હોય અને એના પડદા પાછળના જે કલાકારો છે ને એના કારણે જ આવી ભવ્ય અને દિવ્ય કથાનું સપ્તાહનું આયોજન થતું હોય. તો આ બાળધા પરિવારના, અને એક વાત વચ્ચે કહી દઉં કે બાળધા પરિવારના દરેક સભ્યો સુરત રહે છે, એટલે એ કાયમી અને 7 દિવસની જવાબદારી ન સંભાળી શકે. શા માટે? તો કે એને સાવરકુંડલામાં કઈ વસ્તુ ક્યાં મળે,
અહીંયા કોના ઘરે શું લાવવું, કોણ ક્યાં કેમ કેવી રીતનું છે. એટલે સુરતના બાળધા પરિવાર છે એ કેટલીક જવાબદારીનું વહન ન કરી શકે, પણ અહીંયા એકાદ બે જણ એવા રહે છે બાળધા પરિવારમાંથી કે જેને તમામ પ્રકારની જવાબદારી સોંપી અને જેણે રાત અને દિવસ કાંઈ નથી જોયું એવા વિજયભાઈ બાળધાને હું સ્ટેજ પર આવવા વિનંતી કરીશ. વિજયભાઈ કાળુભાઈ બાળધાને સ્ટેજ પર આવવા વિનંતી કરીશ. અને એણે એવી તનતોડ મહેનત કરી છે કે આ તમારી તાળીઓથી એનો થાક છે એ ઉતરી જવો જોઈએ. વિજયભાઈને વિનંતી કરું કે અહીંયા આવે. વિનુ મામા કિરણભાઈને વિનંતી કરું. ચુનીભાઈ નરસિંહભાઈ બાળધા તરફથી દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીને 2100 રૂપિયા ભેટ મળે છે. અને વિજયભાઈને પોતાના ખભા ઉપર બેહાડી અને બાળધા પરિવાર એમનું સ્વાગત કરે છે. આપણે એમને વધાવીએ. 2100 રૂપિયા ચુનીભાઈ નરસિંહભાઈ બાળધા તરફથી દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીને મળે છે. અને 2100 રૂપિયા શંભુભાઈ મધુભાઈ બાળધા તરફથી મળે છે. અને જેણે પૈસા લખાવ્યા છે એને નમ્ર વિનંતી કે અમારે આ ચૂંટણીની કામગીરીમાં જવાના 3 દિવસ અમે નથી અને માગવાની મારી ટેવ નથી, એટલે આજની તારીખમાં જેના કોઈ લખાવ્યા છે એ આપવા હોય તો આજે મને આપી દેશો, કેમ કે પછી 3 દિવસ અમે નથી અને આવતીકાલે તમે બધા નીકળી જવાના અને મને માગવાની ટેવ નથી. હું ફોન કોઈને કરીશ નહીં. અને ચુનીભાઈ બરવાળિયાના 3 ભાઈઓ તરફથી આ શાળાને 51,000 રૂપિયા મળે છે. 51,000 અને 21,000 રૂપિયા શ્રી હરિ જ્વેલર્સ તરફથી મળે છે. અને 21,000 બીજા હતા મને કે 21,000 રૂપિયા અમદાવાદ વાળા ભાઈ છે એ, અને 21,000 રૂપિયા અહીંયા છે એ ભાઈ તરફથી હમણાં નામ મળે એટલે બાબુભાઈ ભગવાનભાઈ રેબડિયા, વિનુભાઈ ભગવાનભાઈ રેબડિયા. આપણે આમને પણ 21,000 રૂપિયા દિવાળીબા હાઈસ્કૂલ, આ બાળધા પરિવાર નથી હો ભાઈ, ગામને પણ સ્કૂલ ઉપર પ્રેમ. અને ચુનીભાઈ બરવાળિયા એ બાળધા પરિવાર નથી, પણ એમના 3 ભાઈઓ અને એમના વડીલોની સ્મૃતિમાં એને 51,000 રૂપિયા અહીંયા આપ્યા છે. અને ભગીરથભાઈ બાળધા તરફથી 1,11,000 રૂપિયા, દકુભાઈ બચુભાઈ બાળધા તરફથી 51,000 રૂપિયા. અને દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીનો જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ હતો ત્યારે બધા જ બાળધા પરિવારે ફૂલ નહીં પણ ફૂલની પાકડી દ્વારા 50,000 રૂપિયા બધાએ અલગ અલગ લખાવી અને દિવાળીબા હાઈસ્કૂલ છે એને ભેટ ક્યારે કર્યા છે. ત્યારે આચાર્ય વતી હું એમને આવકારું છું, એમનું સ્વાગત કરું. 2100 રૂપિયા મગનભાઈ ભીમજીભાઈ બાળધા તરફથી, 21,000 રૂપિયા જયસુખભાઈ ધીરુભાઈ બાળધા તરફથી 21,000 રૂપિયા. હવે હમણાં વિજયભાઈનું જે સ્વાગત થયું એમના જ ભાઈ જેમણે વ્યાસપીઠની સેવા પૂજા કરી 7 દિવસ, અને અહીંયા 10 વાગે ત્યાં સૌની અનુકૂળતા પ્રમાણે સૌ ભોજન માટે જતા હતા, પણ 7 દિવસ ભોજન ઈશ્વરને જેણે ભોજન વગર નથી રાખ્યા એવા ભરતભાઈ કાળુભાઈ બાળધાને વિનંતી કરું કે અહીંયા સ્ટેજ પર આવે અને બાળધા પરિવાર વતી સ્વાગત છે એ સ્વીકાર કરો, સન્માન કરો. મનસુખભાઈ છગનભાઈને પણ વિનંતી કરું કે અહીંયા આવે. કરમસિંહભાઈ કાળુભાઈને વિનંતી કરું કે અહીંયા આવે. કમલેશભાઈ કાળુભાઈને વિનંતી કરું અહીંયા આવે. ₹1,100 વિનુભાઈ નરસિંહભાઈ બાળધા તરફથી, 2100 રૂપિયા ત્રિકમભાઈ ગોપાભાઈ સોહાગિયા તરફથી. આપણે આ બધાને વધાવીએ. ભરતભાઈ, કમલેશભાઈ, વિજયભાઈ અને મનસુખભાઈનું અહીંયા સ્વાગત સન્માન થાય. તાળીઓથી આપણે એમને વધાવીએ.
આ પડદા પાછળના કલાકારો છે કે જેના કારણે આપણે આવો સરસ મજાનો માહોલ છે એ ઊભો કરી શક્યા. અને ત્યારબાદ હવે હવે રસોડામાં સ્વયંસેવક તરીકે જેમણે મહત્વની ભૂમિકા ભજવી એવા રમેશભાઈ કરમશીભાઈ વેકરિયા, રમેશભાઈ મગનભાઈ કોઠારી, ચુનીભાઈ નરસિંહભાઈ બાળધા, વિનુભાઈ જાગાણી, ઘનશ્યામભાઈ ધનજીભાઈ સાવલિયા, ઉકાભાઈ ગોવિંદભાઈ સાવલિયા, જયંતિભાઈ ભીખાભાઈ સાવલિયા, આ બધા નામ બોલું એ સ્ટેજ ઉપર આવતા જશે. અરવિંદભાઈ ભીખાભાઈ સાવલિયા, મનસુખભાઈ મગનભાઈ સાવલિયા, પિન્ટુભાઈ રમેશભાઈ સોહાગિયા, શાંતિભાઈ નાગજીભાઈ સોહાગિયા, મધુભાઈ મોહનભાઈ સાવલિયા, રમેશભાઈ મંજીભાઈ બાળધા, દિનેશભાઈ બચુભાઈ ગોયાણી, બાલાભાઈ લાલજીભાઈ કોઠારી, લાલજીભાઈ ગિરધરભાઈ શિંગાળા, પ્રકાશભાઈ નાગજીભાઈ સાવલિયા, કાળુભાઈ મધુભાઈ સોહાગિયા, બાબુભાઈ દેવસનભાઈ ખુમાણ દરબાર, દિલાભાઈ મોચી, વલ્લભભાઈ લવાભાઈ કોળી, જનકભાઈ પુનાભાઈ સોહાગિયા, પ્રવીણભાઈ ખીમજીભાઈ, રમેશભાઈ સગનભાઈ સોહાગિયા, બાબુભાઈ મગનભાઈ સોહાગિયા. અને રાત દિવસ જોયા વગર ચા પાણીની અવિરત સેવાઓ જેમણે પૂરી પાડી છે એવા મારા લાડીલા વિનુભાઈ અમરેલિયા, ધીરુભાઈ વાળંદ, લાલજીભાઈ વાળંદ, ઘનશ્યામભાઈ વાળંદ, વિનુભાઈ અમરેલિયા, બિપિનભાઈ વાળંદ, રોહિતભાઈ વાળંદ અને રેનીશભાઈ વાળાને વિનંતી કરું કે સ્ટેજ પર આવશે. ડૉક્ટર કાંતિભાઈ બાળધા પરિવારને માન આપી અને અહીંયા પધાર્યા છે. અને મારા આમંત્રણને માન આપી અને ઘનશ્યામભાઈ અને લલિતભાઈ પધાર્યા. ત્રણેયને સ્ટેજ પર આવવા હું વિનંતી કરું. બાળધા પરિવારનું સ્વાગત સન્માન સ્વીકાર કરો. જેનીશભાઈ, ₹2100 મગનભાઈ ભીમજીભાઈ બાળધા તરફથી દિવાળી હાઈસ્કૂલ પીઠવડીને મળે છે. હવે વધારે સમય નહીં લેતા દિનેશભાઈ, લાલજીભાઈ અને દિનેશભાઈ, લાલજીભાઈ, મંજીભાઈ બાળધા, ધીરુભાઈ મંજીભાઈ બાળધા, રમેશભાઈ મંજીભાઈ બાળધા, જયંતિભાઈ હરજીભાઈ બાળધા, ભાવેશભાઈ વિનુભાઈ બાળધા, ચેતનભાઈ વિનુભાઈ બાળધા, જયસુખભાઈ હરજીભાઈ બાળધા, અરવિંદભાઈ હરજીભાઈ બાળધા, ભનુભાઈ રવજીભાઈ બાળધા, મનીષભાઈ રવજીભાઈ બાળધા, કલ્પેશભાઈ રવજીભાઈ બાળધા, ચુનીભાઈ નરસિંહભાઈ બાળધા, વિનુભાઈ નરસિંહભાઈ બાળધા, મુકેશભાઈ શંભુભાઈ બાળધા, પંકજભાઈ શંભુભાઈ બાળધા, ઘનશ્યામભાઈ ધીરુભાઈ બાળધા, ભાવેશભાઈ પરબતભાઈ બાળધા, હરિભાઈ પરસોત્તમભાઈ બાળધા, અશોકભાઈ પરસોત્તમભાઈ બાળધા, હિંમતભાઈ પરસોત્તમભાઈ બાળધા, કિરણભાઈ પરસોત્તમભાઈ બાળધા, લવજીભાઈ વલ્લભભાઈ બાળધા, મગનભાઈ ભીમજીભાઈ બાળધા, રમેશભાઈ લાલજીભાઈ બાળધા, વિજયભાઈ લાલજીભાઈ બાળધા, બાબુભાઈ ભીમજીભાઈ, માધાભાઈ મોહનભાઈ, બાબુભાઈ મોહનભાઈ, ગૌતમભાઈ પરસોત્તમભાઈ, રજનીભાઈ રાઘવભાઈ, નિલેશભાઈ મનસુખભાઈ,
ભાવેશભાઈ મનસુખભાઈ, લાલજીભાઈ નાનજીભાઈ, ભરતભાઈ નાનજીભાઈ, અશોકભાઈ નાનજીભાઈ, નીરજભાઈ હરિભાઈ અમદાવાદ, મંજીભાઈ રામભાઈ, રવજીભાઈ નરસિંહભાઈ, જયંતિભાઈ હરજીભાઈ, શંભુભાઈ મધુભાઈ, લાલજીભાઈ ભીમજીભાઈ, રાઘવભાઈ મેઘજીભાઈ, પરસોત્તમભાઈ દેવરાજભાઈ, નિકુંજભાઈ અશોકભાઈ, જયસુખભાઈ હરજીભાઈ ભાલાળા, ઘનશ્યામભાઈ હરિભાઈ ભાલાળા, વિનુભાઈ ડાયાભાઈ બાળધા, ભરતભાઈ મનુભાઈ બાળધા, ભગીરથભાઈ મનુભાઈ બાળધા, દકુભાઈ બચુભાઈ બાળધા, વિક્રમભાઈ બચુભાઈ બાળધા, જયંતિભાઈ મંજીભાઈ બાળધા, નિકુંજભાઈ જયંતિભાઈ બાળધા, ઘનશ્યામભાઈ મંજીભાઈ બાળધા, ભરતભાઈ મંજીભાઈ બાળધા, દિનેશભાઈ બાવચંદભાઈ બાળધા, મનોજભાઈ બાવચંદભાઈ બાળધા, ચેતનભાઈ ગોરધનભાઈ બાળધા, કેતનભાઈ ગોરધનભાઈ બાળધા, પ્રવીણભાઈ ભગવાનભાઈ બાળધા, હરિભાઈ ભગવાનભાઈ બાળધા, અરવિંદભાઈ ભગવાનભાઈ બાળધા, મગનભાઈ કરશનભાઈ બાળધા, રાજેશભાઈ મગનભાઈ બાળધા, મનસુખભાઈ છગનભાઈ બાળધા, ભૂપેન્દ્રભાઈ છગનભાઈ બાળધા, ચતુરભાઈ છગનભાઈ બાળધા, વિજયભાઈ કાળુભાઈ બાળધા, ભરતભાઈ કાળુભાઈ બાળધા, રવજીભાઈ કરશનભાઈ બાળધા, હિંમતભાઈ રવજીભાઈ બાળધા, જયસુખભાઈ ધીરુભાઈ બાળધા, ગોકળભાઈ કરશનભાઈ બાળધા, અમરભાઈ ગોકળભાઈ બાળધા અને કમલેશભાઈ કાળુભાઈ બાળધા. રોહિતભાઈ કાળુભાઈ બાળધાને સ્ટેજ પર આવવા વિનંતી કરીશ. જગન્નાથા બાળધાને વિનંતી કરું કે તેઓ પણ અહીંયા આવે. કાળુભાઈ બાળધાને પણ વિનંતી કરું કે અહીંયા આવે. અહીંયા હા, શરદ દાદાને સારથી બનીને ગાડીમાં લઈ જવા મૂકી જવાની જે સેવા આપી છે એવા ભરતભાઈ સોહાગિયાનો આ તકે આભાર વ્યક્ત કરીએ છીએ. એમને અહીંયા ભેટ સ્વીકારવા વિનંતી કરું. ચતુરભાઈ સોહાગિયા અને ચંદુભાઈ સોહાગિયાને વિનંતી કરું કે સ્ટેજ પર આવે. એ વિનુભાઈ બાળધાનું જયંતિ વિનુભાઈ હરજીભાઈ બાળધાનું, અરવિંદભાઈ હરજીભાઈ બાળધાનું, ચતુરભાઈ સોહાગિયા, ચતુરભાઈ સોહાગિયા અને ચંદુભાઈ સોહાગિયા વિનુભાઈ બાળધા અને જયંતિભાઈ બાળધાનું સ્વાગત કરવા માગે છે. તો એમને વિનંતી કરું. અને બીસી દવે સાહેબ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પર આવશે. બીસી દવે સાહેબનું સ્વાગત પણ બાળધા પરિવાર કરવા ઈચ્છે છે. બીસી દવે સાહેબ અહીંયા એક લખવા માટે બેઠા હતા. એ ભાઈ ક્યાં ગયા ભાઈ? ચંદુ એક જ મી આપણા જ વેવાય બાળધા પરિવારના વેવાય
એવા જનકભાઈ લાલાવદર અત્રે ઉપસ્થિત હોય. ધારાસભ્ય શ્રી લાઠી બાબરાના ધારાસભ્ય અહીંયા ઉપસ્થિત હોય. બાળધા પરિવારને વિનંતી કરું કે અને જનકભાઈ તળાવિયાને વિનંતી કરું કે ભગીરથભાઈ બાળધા પરિવાર વતી એનું સ્વાગત સન્માન સ્વીકાર કરે. અને તમારે અને ધારાસભ્ય શ્રી તળાવિયા સાહેબને વિનંતી કરું કે એ પણ બાળધા પરિવારનું સ્વાગત સન્માન કરવા. જંતીભાઈ કરજાળાને વિનંતી કરું કે અહીંયા આવે. અને દવે સાહેબ આપ અહીંયા પધારો અને બાળધા પરિવારને વિનંતી કરું ભગીરથભાઈ વિનુભાઈને કે દવે સાહેબને પુષ્પ પાંખડી અર્પણ કરી એમનું સ્વાગત કરે. કવિરાજ, શું વાત છે, કવિરાજ માલા આપા શાસ્ત્રીજી શરદ દાદાનું સ્વાગત કરવા છે. એમને વિનંતી ફૂલ આરતી કે જલ્દી સ્વાગત કરો. ચુનીભાઈ લીંબાભાઈ બરવાળિયા તરફથી જે 51,000 રૂપિયાની ભેટ આપવામાં આવી એ અહીંયા જમા થાય છે. ચુનીભાઈ બરવાળિયાને આપણે તાળીઓથી બરવાળિયા પરિવારને અને એમના ત્રણેય ભાઈઓ અને જેમણે એમના સ્મૃતિમાં જેની સ્મૃતિમાં લખાવ્યા છે એ તમામને બાળધા પરિવાર હાર્દિક આભાર. અને ખાસ કરીને ચુનીભાઈને એકને હું ઓળખું છું, અવારનવાર એને મળવાનું થાય છે અને ઉપયોગી થવાની દર વખતે વાત હોય એવા ચુનીભાઈ બરવાળિયાનો હું આચાર્ય તરીકે આભાર વ્યક્ત કરું છું. આભાર. કનુભાઈ ટીંબાવાળા જ્યાં હોય ત્યાંથી અહીંયા પધારે. કનુભાઈ ટીંબાવાળા. જયસુખભાઈ ધીરુભાઈનું સ્વાગત કરવા. ભગતભાઈને વિનંતી કરું કે અહીંયા આવે. ભગતભાઈ જયસુખભાઈ અહીંયા આવે. 1100 રૂપિયા ચંપા ફઈ દિવાળી બાને યાદ કરતા અર્પણ કરે છે. આભાર ચંપા ફઈ. ત્યારબાદ 1000 રૂપિયા નનુભાઈ રણછોડભાઈ સુહાગ્યા. 2100 રૂપિયા મગનભાઈ ભીમજીભાઈ બાળધા. 1100 રૂપિયા ત્રિકમભાઈ ગોપાલભાઈ સુહાગ્યા. મુકેશભાઈ દોલતી અહીંયા આવે. ભાવેશભાઈ વંડા. સંજયભાઈ મધુભાઈ ડોબરિયા અહીંયા આવે. વિજયભાઈ બોગરા. હિતેશભાઈ હિરાણી. સાવરકુંડલા પટેલ જ્ઞાતિનું ગૌરવ ગણી શકાય અને પટેલ જ્ઞાતિના પ્રમુખ અને અમારા વડીલ મિત્ર એવા ઘનશ્યામભાઈને વિનંતી કરું બાપા સ્ટેજ પર આવો. અને ભીખાભાઈ કાબરિયા ડાયમંડ એસોસિએશન અગ્રણી ભીખાભાઈ કાબરિયાને પણ વિનંતી કરું કે અહીંયા આવો. ઘનશ્યામભાઈ જાણી પટેલ જ્ઞાતિ પ્રમુખ અને ભીખાભાઈ કાબરિયાને વિનંતી કરું કે સ્ટેજ પર આવે. ભોળાભાઈ નાડા પણ અત્રે ઉપસ્થિત હોય એમને વિનંતી કરું કે અહીંયા આવે. ગિરધરભાઈ નાકરાણી તરફથી 5100 રૂપિયાની ભેટ છે એ દિવાળી બાને મળે છે. ઘનશ્યામભાઈ ઢોલરિયા પણ પ્રમુખની સાથે ઉપસ્થિત હોય એમને પણ વિનંતી કરું સ્વાગત સન્માન સ્વીકાર કરે. હરિભાઈ નાકરાણીને વિનંતી કરું સ્ટેજ પર આવે.
ભાવલુભાઈ ખુમાણ અને એમની સાથે મહેમાન હોય અને સ્ટેજ પર આવવા વિનંતી કરીશ. ત્યારબાદ કનુભાઈ ટીંબા, નિકુંજ કુમાર પિયાવા, જીતુ કુમાર પિયાવા, ઘનશ્યામ કુમાર જીંજુડા, વિનુભાઈ બચુભાઈ જીંજુડા એમને વિનંતી કરું. હર્ષભાઈ શર્મા આ બધાને સ્ટેજ પર આવવા વિનંતી કરું. આપણી કથામાં વર્તમાન પત્રોમાં સમગ્ર ગુજરાતમાં આ કથાને પહોંચાડી છે એવા પત્રકાર અમિતગીરી પણ અત્રે ઉપસ્થિત હોય એમને પણ વિનંતી કરું કે અહીંયા આવે અને આ હિરેનભાઈ સાવલિયાને પણ વિનંતી કરું કે અહીંયા આવે. અને હવે આપણા માટે સૌથી અગત્યની વ્યક્તિ અને અગત્યના એટલે કે આ કથાની અંદર જેમની શોભા દ્વારા જ કથા છે એ સુંદર અને કલાત્મક બની શકે અને એમના આશીર્વચન અને આશીર્વાદથી જ આ કથાની રંગત છે એ કાયમ વિવિધ જગ્યાએથી ગુજરાતના ખૂણે ખૂણેથી સંતો અને મહંતોએ જ્યારે શોભા વધારી છે એવા સંતો અને મહંતો આજની તારીખમાં પણ ઉપસ્થિત છે. તો હું એમને વિનંતી કરું કે પંચાયતી નિરંજની અખાડા હરિદ્વાર જુનાગઢ 1008 મહામંડલેશ્વર સ્વામી અને અમારા આત્મી એવા ગોવિંદગીરી બાપુને વિનંતી કરું કે અહીંયા આવે. અને ભૈરવગીરી બાપુ ઉજ્જૈનથી અહીંયા પધાર્યા હોય, મહંત શ્રી વિનુગીરી બાપુ સાવરકુંડલા, રામજી મંદિર, હનુમાનજી મંદિર ત્રણેય સંતો મહંતોને વિનંતી કરું કે અહીંયા આવે અને પૂજ્ય દાદાના હસ્તે બાળધા પરિવાર વતી આપનું સ્વાગત સન્માન સ્વીકાર કરે. શ્રીમદ ભગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહમાં દિવાળીબાઈ સ્કૂલના વિદ્યાર્થી મયુરભાઈ ધીરુભાઈ મહિડા હાલ એડવોકેટ તરફથી 1100 રૂપિયા દિવાળીબાઈ સ્કૂલને ભેટ અર્પણ કરવામાં આવે. પ્રવીણભાઈ ખીમસુરિયા ભેકરા એમના દ્વારા પણ 1100 રૂપિયા દિવાળીબાઈ સ્કૂલને ભેટ આપવામાં આવે છે. મહેશગીરી ગોસ્વામી બાપુ અહીંયા ઉપસ્થિત હોય અને કથાકાર ચંદ્રગીરી બાપુ રૂપાવટીથી ઉપસ્થિત હોય. હું વિનંતી કરું કે બાળધા પરિવારનો ભાવ છે એ સ્વીકાર કરે. 2500 રૂપિયા ભરતભાઈ સગનભાઈ શિરોયા કમી કેરાળા તરફથી દિવાળી બાઈ સ્કૂલ પીઠવડીને મળે છે. હવે આજ આનંદ, આજ ઉચરંગ, આજ નૈનોમાં ને બાળધા પરિવારના આંગણે જાણે કંચન વર્ષો મેં અને આ કથાની સંપૂર્ણ જવાબદારી અને છેલ્લા 2.5 મહિનાથી હું જોઉં છું કે જેણે રાત દિવસ કશું જ જોયું નથી અને એક પછી એક એવા કામ કર્યા, એવા કાર્યો કર્યા અને 2.5 મહિના સતત આ કથાને જેણે રંગત અપાવી છે અને શ્રીજી કેળવણી મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકેની તમામ જવાબદારીનું વહન કરે છે એવા વિનુભાઈ ડાયાભાઈ બાળધા પરિવાર ઊંચા કરી અને ખંભે બેહાડીને અંબાડીએ આ ખંભો છે ને ખંભો એ હાથીની અંબાડી જ છે એમ સમજજો. વિનુભાઈ બાળધાને આ બાળધા પરિવારના મોભીને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. અત્યારે એ બોલી જ નથી શકતા. જનકભાઈ વિનુ મામાનો અવાજ જતો રહ્યો છે એટલે અને અમાર અશોકભાઈ દામનગર
હવે તમને હા 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 મને કવિરાજ છે, મને યાદ છે. હા. હવે 45 થી 49 ડિગ્રીની અંદર અહીંયા સ્ટેજ ઉપર એસીમાં પણ હવા આવતી હોય છતાં પરસેવાના ટીપા પડે છે, પણ શ્રોતાગણોને જેણે પરસેવો નથી પાડવા દીધો એવી ફુવારાની વ્યવસ્થા કરી છે એવા અશોકભાઈ દામનગરથી આ મંડપની જેણે સેવા આપી છે એવા નિખિલભાઈ અને લાઇટિંગની જેણે સેવા આપી છે એવા ભવદીપભાઈ અને આ દિવાળીબા હાઈસ્કૂલની 7 દિવસની કથા લાઈવ કરીને વિડીયોગ્રાફી કરીને અને જેમણે દેશ વિદેશ સુધી, કેમ કે કાર્યક્રમ હતો રાતે 11 વાગે યુકેથી લંડનથી ફોન આવ્યા કે આ યોગદાન તો એવા ભગીરથ વિડીયો ફિલ્મના જિગ્નેશભાઈ ગળથિયા અને એમની ટીમને વિનંતી કરું કે અહીંયા આવે અને ફોટોગ્રાફીમાં આપણા જ પીઠવડીના સાગરભાઈ મૈડાને વિનંતી કરું કે એ પણ અહીંયા આવે અને લાઇટિંગમાં જેમણે મહત્વની સેવા આપી છે એવા ભવદીપભાઈને પણ હું વિનંતી કરું કે અહીંયા આવે. અને આ ખુરશી એ સેવામાં આવેલ હોય એટલે ખુરશીની સેવા જેણે આપી છે એ કાઉન્ટર ઉપર સાંભળતા હોય તો એ પણ અહીંયા આવે અને LED વાળા ભાઈ હોય તો એ પણ અહીંયા આવે. ખુરશી અને ગાદલાની સેવા આપી છે એ ભાઈ પણ જો સાંભળતા હોય તો અહીંયા આવે. જેનીશભાઈ વાળા અને મુકેશભાઈ વાળા જે ભોજનાલયની સેવામાં હતા એમને પણ હું અહીંયા વિનંતી કરું. ઉમેશભાઈ ગોહિલ અને વિનુભાઈ અમરેલિયા અહીંયા આવે અને સ્વાગત સ્વીકાર કરે. વિનુભાઈ અમરેલિયા, ઉમેશભાઈ ગોહિલ અને વિનુભાઈ અમરેલિયાને તાત્કાલિક વિનંતી કરવા. અને આપણને હંમેશા મીઠું ભોજન જમાડી અને 7 દિવસ કોઈને ભૂખ્યા નથી રાખ્યા એવા કનુભાઈ અને ધાર્મિકભાઈ અને એમના નાના ભાઈ ત્રણેય અત્રે ઉપસ્થિત હોય, ત્રણેય અહીંયા પધારે અને બાળધા પરિવારનું સ્વાગત સન્માન સ્વીકાર કરે. 11,000 ચંદુભાઈ ઘનશ્યામભાઈ સોહાગિયા તરફથી દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીને ભેટ અર્પણ કરે. ધાર્મિક કેટરર્સને આપણે તાળીઓથી વધાવીએ. કમલેશભાઈ જૈન અહીંયા અને હું સ્ટેજની જવાબદારી સંભાળતો ત્યારે ભેટ પૂજાથી લઈ અને સ્ટેજમાં નામ લખવા સહિતની જેવો જવાબદારી સંભાળતા હતા એમનો ચહેરો જોઈ અને મને એમ લાગ્યું કે આ થોડાક સ્ટ્રોંગ હશે એમ, પણ અનુભવ થતાં એવું લાગ્યું અને આર્થિક બાબતની અને બીજી ત્રીજી તમામ પ્રકારની જવાબદારી જેમણે સંભાળી છે એવા કિરણભાઈ બાળધાને હાથીની અંબાડી સમજી અને પોતાના ખભા ઉપર બાળધા પરિવાર બેસાડે. આપણે કિરણભાઈ બાળધાને તાળીઓથી વધાવીએ. કિરણભાઈ બાળધા.
આ ઉમેશભાઈ કોની રાહ છે હવે? હાલો, નાથાભાઈ આહિર, પૂનાભાઈ આહિર, ગામ ભેકરા, વક્તાશ્રી એનું સ્વાગત કરશે. હવે આ કથાની અંદર કામળિયા સાહેબે ખૂબ ખૂબ મહેનત કરી છે. એ તો આ પરિવારના નથી, અમે તો પરિવારના સહીને મહેનત કરી, પણ એણે તો પરિવાર વગર મહેનત એટલી કરી છે. વધારેમાં વધારે કામ કર્યું હોય ને તો કામળિયા સાહેબે કર્યું છે. આ બધા વિદ્યાર્થીઓને ભેગા કરીને રાખીને એ આખો રસોડાનો વિભાગ એણે સંભાળ્યો છે અને આ સ્ટેજ પ્રોગ્રામે એણે સંભાળ્યું છે, તો એને અમારે સ્વાગત કરવું છે. અને મારામાં જે આ શક્તિ, આટલી બધી શક્તિ પડી છે, એનો પરિચય મને આજ બાળધા પરિવારે કરાવ્યો છે. તો એના વિશે કહેવાય એવું ઘણું છે, પણ હું અંતમાં સમગ્ર બાળધા પરિવારને એટલું 100% કહી શકું કે सूरज की हर किरण रोशनी दे आपको, फूलों की हर कली खुशबू दे आपको, मैं देकर भी क्या दे सकूं आपको, मगर देने वाला हर खुशी दे आपको. आभार. अस्तु. बाळधा परिवारનો આભાર. દિવાળીબાઈ હાઈસ્કૂલને 11,000 રૂપિયા ચતુરભાઈ ભવાનભાઈ તથા શંભુભાઈ ભવાનભાઈ તરફથી, ચંદુભાઈ ભવાનભાઈ તરફથી આવે છે. 11,000 રૂપિયા ચતુરભાઈ ભવાનભાઈ તથા ચંદુભાઈ ભવાનભાઈ તરફથી દિવાળીબાઈ હાઈસ્કૂલ. ચંદુભાઈ ઘનશ્યામભાઈ. બોલો ભાગવત ભગવાન કી. આ કેમ હાવ ટાઢું ટાઢું બોલે? ભૂખ્યા થયા લાગે છે. રસોઈ બનાવી છે, બનવાની તૈયારી છે. હવે એક દાણા જોરદારથી બોલો ભાગવત ભગવાનની જય. બોલો ભાગવત ભગવાન કી. બોલો ભાગવત ભગવાન કી. વ્યાસપીઠ બિરાજમાન જેણે કથાનું રસપાન હાથી કરાવ્યું, એમને પણ સેવકોએ કામ કર્યું, બધા માણસો જેને સેવા 7 દિવસ આપી એની પણ પરમ પૂજ્ય દાદાશ્રી તેમજ બહાર ગામથી પધારેલા સર્વ મહેમાનો તેમજ જે કયા કથાની અંદર જો થોડોક વાર લાગશે, મારે ઉતાળા કોઈ થતા નહીં, કારણ મારે 8 દિન ભેગું થયું છે. એકવાર અત્યારે બોલો ને દાદા, થોડી વાર તો લાગવાની છે. ઉતાળા કોઈ થતા નહીં. અને આ હું બોલું ને એ મનથી, હા, આ બધું દિલમાં ઉતારી એવું બોલે, સાલું નહીં બોલવું. સ્ત્રી હોય કે પુરુષ હોય,
એના મનની અંદર ઉતરી જાય કે ના આજ નહીં તો મહિના પછી 2 મહિના પછી 6 મહિના પછી આ હું જે બોલે ને શબ્દ એ શબ્દ તમે કે ના વિનુભાઈ બોલ્યા હતા ને એ શબ્દ હાચા હતા. સૌ પ્રથમ પહેલા તો કે દુનિયા દાદા અમારી નેમ હતી એવી કે ભાઈ મનુભાઈ પાછળ આપણે કથા કરીએ. પણ પછી એવું થયું મનુભાઈ પાસે તો કથા કરીએ, હું એકલો કરી શકું, ભગીરથ એકલો કરી શકે, દકુભાઈ એકલા કરી શકે, પૈણભાઈ કરી શકે, જયંતિલાલ કરી શકે, એમ નહીં. એક દુનિયાને બતાવો કે બાળધા ખોડાના 13 ખોડા છે, 13 અમે એક ઠામડામાં ખાઈ છે, આપણે બતાવવાનું છે. હવે સામાન્ય રીતે દાદા 2 ખોડા ગામમાં હોય, સિંગલાલ ઘેટાને જેમ બાંધતા હોય, એટલે ઘેટા કેમ બાંધે એમ બાંધતા હોય. પછી શા માટે એમ? આ દુનિયાને અમે બાળધાએ બતાવ્યું છે કે આ રીતે જીવો ને આ રીતે તમે રહ્યો બધા. ભોળાભાઈ ઘણા ગામમાં જોઈ 4 ખોડામાં 5 ભાગ. 5 ભાગ કેમ ખબર? 4 તો જુદા હોય પણ એમાં એક બાપ દીકરો એ બોલતા ન હોય, અને 4 ખોડામાં 5 ભાગ કહેવાય. ડાયા બાપાને મંજિયાદાને કહેતા મનુભાઈની કે 4 ખોડામાં 5 ભાગ કેમ કરવા? પછી અમે તો નાના નાના અમને એમ સમજાવતા કે 4 ભાઈઓ હોય, આ 4 બોલતા નથી સારું. પછી એમાં એક છોકરાને બાપાને બોલતો, એટલે 5 ભાગ થયા 4 કરવા. એટલે એક મનુભાઈ નેમ હતી. અને ખરેખર ભલે મનુભાઈ અમારા મોટા ભાઈ છે, અમારા વડીલ છે, પણ અમે હજી સુધી એની શક્તિને કોઈ પારખી નથી ગયા. એને હું શક્તિ અલૌકિક શક્તિ હતી. આજથી ઘણા ભક્તોને ખબર હોય તો 38 વર્ષ પહેલા પ્રમુખ સામે મનુભાઈને ત્યાં અમારે ત્યાં આવ્યા હતા તિકમનગરમાં. હવે બીજો પ્રમુખ સાહેબનો રેકોર્ડ સાંભળજો, જિંદગીમાં કોઈને ઘરે જાઓ પધરામણી નહીં, નેવાર. પ્રમુખ સાહેબે હજી સુધીમાં આખા વિશ્વમાં કોઈને ઘરે પ્રમુખ સાહેબ પધરામણી કરી નથી. પણ હવે આખું વર્ષ આવા આપડ્યું પ્રમુખ સ્વામીને. સ્વામી હા પડો, મનુભાઈને આવું છે સ્વામી હા પડો. એ સ્વામીને કુદરતી એક લાઈટ છે પ્રમુખ સ્વામીને કે હારું આ મનુભાઈ હજી તો એ સુરત આવ્યા છે ને 2-3 વર્ષ થયા છે વિનુભાઈની, અને આ આખું વરાશે એમ કહે છે ત્યાં જવું જ પડશે, ત્યાં જવું જ પડશે, ત્યાં જવું જ પડશે. એટલે એ તો એક ભગવાનનું રૂપ છે ને, પ્રમુખ સાહેબ છે ને એ ભગવાનનું રૂપ છે, ઓળખતા આવડે તો. એટલે પ્રમુખ સાહેબે સંદેશો મોકલાવ્યો કે જાઓ ભાઈ હું જાઉં, મનુભાઈ તમારે ત્યાં આવીશ. હવે એ વખતે બાપુ અત્યારે વસ્તી લાટ છે, એ વખતે મનુભાઈએ 12,000 મણા ભેગું કર્યું પ્રમુખ સાહેબને સ્વાગત માટે. આપણે આશ્ચર્ય મારે આવ્યા, અહીં જગ્યા હતી, અહીંથી લઈને ઠેઠ દિનેશભાઈના ઘર સુધી. એ કરતાં પણ પ્રમુખ સાહેબ જ્યારે પધાર્યા ત્યાં આવ્યા, અમને વચ્ચે પ્રમુખ સાહેબ બેઠા, એક ભાઈ એક બાજુ મનુભાઈને બેસાડ્યા, એક બાજુ મને બેસાડ્યો. ભાઈ આ વાત હવાની નથી સાંભળજો ભાઈઓ, ત્યાં 12,000 માણાની વાત કરું છું, 12,000 માણા હતું. બાપુ એણે એક આશીર્વાદ આપ્યો પ્રમુખ સાહેબે, ઓનલી ફોર કીર્તિમાન ભવ. પૈસાવાળા થાવ નહીં તમે, બે બહેનો અમને કીધું, ખાલી તમે કીર્તિમાન ભવ. બે માથે અને પ્રમુખ સાહેબ એમને આશીર્વાદ આપ્યો. ખરેખર અમારી પાસે શું છે અમને ખબર હોય, ભગીરથભાઈ પાસે શું છે એને ખબર, ધકુભાઈ શું છે એમને ખબર હોય. કીર્તિમાન ભવ કોણ પૂછે? વિનુભાઈ એના ભાઈ નોટોના ઘર ફેર્યા બાપુ, એને ખબર ઉછીના લઈને કરતા શું ખબર એને. એટલે કીર્તિમાન ભવ, કીર્તિમાન ભવ વાળાને પૈસા જોતા નથી, ઓટોમેટિક ઈશ્વર એને આપી રહે છે. તો આ જે મનુભાઈની શક્તિ હતી ને એ હજી સુધીમાં અમે પણ નથી જાણી શક્યા. ભલે મારા મોટા ભાઈ હતા, એ હું 3 વર્ષનો હતો, એ 13 વર્ષના હતા. હું કૂવામાં પડ્યો, મને કાઢ્યો એણે, 13 વર્ષના જોવાના કાઢ્યો, વિચાર કરો. એનું 13 વર્ષ નામ પર નામ થઈ ગયું. અમારો ભાણેજ હતો, ભાણેજ અમારો ધારેશ્વરવાળો બાબુ, એ ગયો ડાયા બાપાને મળ્યો કે વિનુ મામા કવામાં પડી ગયા છે. તો ત્યાં કોણ હતું? એ કે ભાઈ મનુ મામા હતા. ડાયા બાપાએ શું કીધું? એ કે મનુ છે ને એટલે વિનુ ન મરે,
એટલે આ જેના બાપને એટલો બધો વિશ્વાસ છોકરા માથે કે મનુ અહીંયા છે વીનું ન મરે, ખરેખર સ્વામી મને બસાવી દીધા મનુભાઈએ. તે દિવસે મનુભાઈનું નામ 13 વર્ષે બારું પડ્યું. સાંભળો હવે, 13 વર્ષના મનુભાઈ હતા ત્યારથી મનુભાઈનું નામ બારું પડ્યું. જે હોય ને આપણે કહે ને કે જેના શક્તિ છે, શક્તિ નાનાથી જ ઉત્પન્ન થાય છે. એ 60 વર્ષ શક્તિ બારી ન આવે. આપણે કે 60 વર્ષનો ભાભર થયો ને પછી શક્તિશાળી બની ગયો. નહીં, જે શક્તિ ઈશ્વર આપે છે એ શક્તિ તમને નાનપણથી આપે છે. તો આ મનુભાઈનું કાર્ય જો હું ગણવા બેસું ને તો એ બહુ હાંજે ન પૂરું થાય. તેમ છતાં પણ એક થોડોક એવો દાખલો દઈ અને બીજી વાતમાં તો હું જાઉં છું. હવે દાદા મેં 1 લાખ ટાર્ગેટ ભોજનનો કર્યો હતો, પણ હવે નડ્યો અમને હું તાપ. એટલો બધો તાપ પડે છે, માણસ ઘર બહાર નીકળી શકતા. મેં હતો ટાર્ગેટ, 1.5 લાખ સુધીનો ટાર્ગેટ હતો મારો. છતાંય પણ તમે એક વિચાર કરો, સુરતથી ઓછામાં ઓછી 15 થી 17 હજાર ગાડીઓ આપણે કથામાં હાજરી આપીને વહી ગઈ. સુરત, અમદાવાદ, વડોદરા, બોમ્બે, કોઈને પંચર પીડ્યું હોય તો વિચાર કરો. આ ભાગવત ભગવાનની દયા જોવા, આ દયા ભાગવત ભગવાનની છે. 15-17 હજાર 4 વ્હીલ સુરતથી આવી, અમદાવાદથી, રાજકોટથી, આ બધા શહેરોમાંથી અહીં આવી ભાગવત કથામાં. પણ કોઈ નથી મેં સાંભળ્યું કે કથામાં અમે પીઠોડી જતા હતા, આનું એક્સિડન્ટ થયું. એ કોની શક્તિ? ભગવાન, ભાગવત ભગવાનની શક્તિ. એટલે આમાં શક્તિ રહેલી છે. જો શક્તિ ન રહેલી હોય, હજારો વર્ષા, કરોડો વર્ષા કથાઓ થાય છે તો બંધ ન થઈ જાય. નહીં, એમાં ઈશ્વરનો વાસ છે, એમાં ઈશ્વર રહેલો છે. હવે આ મનુભાઈનો ફોટો છે અને પ્રમુખ સ્વામી આશીર્વાદ આપે છે. આ છે 38 વર્ષ પહેલાંનો. બધા તો નહીં, અહીંથી નહીં દેખાય કોઈને. અમારે કિરણભાઈ રાખી મૂક્યો છે, મને બતાવ્યો છે. મારામાં મોબાઈલમાં છે, અમારા ફેમિલીના મોબાઈલમાં બધામાં છે. કોઈ કહે ને કે આ તો કે સપનામાં મને કરોડ રૂપિયા મળ્યા, એવી વાત થાય ને એ તો નાખી દો બેગમાં. તો કે ત્યાં બેગમાં નાખી દો, આ થાય ઉઠાડતી તો માર્યો ભાઈ આ થાય. એટલે આ પ્રૂફ સાથેની વાત છે બધી. બીજું એક નાની વાત કરું કે માણસને ભોળાભાઈ જીવના પૈસા મળે, માણસ એવું નથી મળે ન મળે, સ્ટારમાંથી બધું હાલતું હોય, પણ કુટુંબ ન મળે. ભોળાભાઈ, કુટુંબ ન મળે. અને ભલે કુટુંબમાં તમે બોલતા ન હોય આપણે, અને આપણા કુટુંબને કોઈક દબાવતું હોય, એને ખાલી ખબર પડે કે મારા કુટુંબના ભલાભાઈ માર્યો, ભલે બોલતા ન હોય, પેટમાં તોય બળે આપણને, બહુ કરી. એ કુટુંબ કહેવાય. હવે એક નાનો એવો દાખલો થઈ ગયો તમને રામાયણનો. 10 દિવસ તો ફૂટ એમ નથી. એક હાવ નાનો એવો દાખલો દઉં. જ્યારે રામ ભગવાન મજા આવે છે ને, નકર બંધ કરી આ દાખલા કે સાંભળશો નહીં તમને. આ તો મજા આવે તો બોલો, આનંદ આવે છે ને, આનંદ. રામ લક્ષ્મણને જાનકી મૈયા 14 વર્ષનો વનવાસ થયો, લંકાનું યુદ્ધ મંડાણું. ત્યારે વિભીક્ષણ છે ને, રાવણનો ભાઈ, મોટા ભાઈ, એ રામ બાજુ આવ્યા કે લડાઈમાં તો હાલતો ભાઈ, ઓલામાં જતો ને ઓલામાં. અમારે રાઘવભાઈ નથી, અમારી હામી ફોર્મ ભરાવે. રાઘવભાઈ હાલ્યા, એટલે હાલ્યા કરે. એ લડાઈ છે, એ લડાઈમાં નહીં જોવાનું. પછી વિભીક્ષણ એક પગ દબાવે. હા ભળજો, આ વાત ખાસ સમજાય જેવી છે, કુટુંબમાં ઉતારે જેવી વાત છે. આ એક પગ વિભીક્ષણ દબાવે ને એક પગ લક્ષ્મણ દબાવે. જ્યારે લક્ષ્મણ પગ દબાવે ને ત્યારે રામ ભગવાન ઘસઘસાટ ઊંઘી જાય. જ્યારે વિભીક્ષણ પગ દબાવે ને આંખ ખુલ્લી રામ ભગવાન રાખે. એટલે લક્ષ્મણને એમ થયું કે ભાઈ હું પગ દબાવું, તમે સૂઈ જાઓ છો. વિભીક્ષણ પગ દબાવે, તમે આંખ ખુલ્લી રાખો છો. એ કે તું મારો ભાઈ છે ને, એ દુશ્મનનો ભાઈ છે. રામ ભગવાને કીધું તું મારો સગો ભાઈ છો, એ મારા દુશ્મનો ભાઈ છે. ભલે આપણી પાસે આવ્યો પણ વિશ્વાસ ન કરે કોઈ દિવસ. એટલે કુટુંબની તો વાત કરવા બે તો બોલાવે શારદીય પૂરી ન થાય. કુટુંબની વાત તો અલૌકિક છે. ભલે હાવ નબળો હોય
આપણા કુટુંબમાં સાથે રાખો. જો તમે તિરસ્કાર કરશો ને, ગરીબ હોય આપણા કુટુંબનો માણસ તિરસ્કાર કરશો ને, એવું પાપ ક્યાંય નથી. એટલે ગરીબ છે એટલે તિરસ્કાર કરો ને. એ આગળ હેલિકોપ્ટરથી આવ્યો હોય, બોમ્બેથી આવ્યો હોય પ્લેનમાં, તો કેમ કે હા હા ફલાણ ભાઈ બોલાવો બોલાવો બોલાવો, એ પાણી લાય, ઢાળ ખુરશી લાય, કેમ કરીએ આપણે? એમ નહીં. ગરીબ હોય કે તવંગર હોય, આપણું લોહી આપણું લોહી. બોલા ભાઈ, આપણું લોહી. ભલે ગરીબ હોય તવંગર હોય. અરે અમારા કાળા હતા સગર તમારા કાકાની દીકરા સમજ્યા, અમારી ઘણા હોટલ લઈને દોડે. અમે દાંતમાં કાઢી નાખી. ભલે આપણા છે ને બોલા ભાઈ, હોટલ લઈને દોડે તો કાકાની દીકરા છે ને, બહાર ન દોડે તો આપણે કઈ ભાઈ ન દોડે. એટલે કુટુંબ ભાવના રાખજો. અને હજી કહેવાનું ઘણું છે, થોડુંક કહો, કારણ હું તમને કંટાળો હોય છે કે આ વિનુભાઈને માઇક આપી દીધું, આ શૂટને માનેથી ઉભા રહેતા, હવે આ માઇક છેલ્લે હું પકડ્યો. હવે જો આ રામ ભગવાનનો લક્ષ્મણજીનો દાખલો આવ્યો ને બાપુ, એવો દાખલો એક કુરુક્ષેત્રની અંદર જ્યારે એકદમ લડાઈ થવાની ત્યારે કૃષ્ણ ભગવાન અર્જુન ત્યારે ગીતાનો સાર કાઢે છે. કૃષ્ણ ભગવાન અર્જુન એ ગાંડીવ બાણ છડાવ, કોણ કે કૃષ્ણ ભગવાન કે અર્જુનને કે આ તારા દુશ્મનને સહારો કરી નાય. અર્જુને ના પાડે. જો સાંભળજો, એ ડાયા માણસો કેટલા હતા, એ અર્જુને ના પાડી કે હે પ્રભુ, તમે મારા સારથી છો, મારો રથ ચલાવો છો યુદ્ધની અંદર, તો મારે કોને મારવા? કૃપાચાર્ય, મારા આ પાંડવો, મારા કાકાના દીકરા, ગુરુ દ્રોણ, અશ્વત્થામા, કરણ, બધાય મારા છે, મારે કોને આમાં બાણ મારું? જો કૃષ્ણ ભગવાને પછી એને આખું એને રૂપ દેખાડ્યું કે હું કૃષ્ણ માણા નથી, હું બ્રહ્માંડનો નાથ છું ને, ત્યારે અર્જુને બાણ ચાલુ કર્યું. છતાંય પણ તમે અર્જુનની ભાવના કેવી કુટુંબ ભાવના, એ કહેવા માંગુ છું તમને. અર્જુનની કેટલી કુટુંબ ભાવના, કાંઈ ન આપ્યું કે 5 ગામ કે 5 ગામે નહીં, એ ખાલી હોના નાકા જેટલી અમને જમીન આપો નહીં, કૌરવ કે એ નહીં. અત્યારે યુદ્ધ થયું, યુદ્ધ તો થયું, તોય ભોળાભાઈનો પ્રેમ કેવો એનો પ્રેમ કહેવાય. હવે બહુ ઝાઝું છે ભોળાભાઈ, 2 કલાકની જ પૂરું થાય. મેં એક છેલ્લો દાખલો દઉં છું. આ દાખલો જે આપણે બહેનો હોય ભાઈઓ હોય ભોળાભાઈ, હિન્દુ ધર્મની અંદર આપણે ઇતિહાસ પ્રમાણે હાલી જીવી, આપણે શીખવાડે કોણ? ભાગવત ભગવાન હોય, ગીતા હોય, રામાયણ હોય, શિવપુરાણ હોય કે આપણા શિક્ષાપત્રી હોય, એ શીખવાડે ને આપણે જીવતા. તો એ કોઈ ગ્રંથમાં એવું આવ્યું કે બાપ છોકરાને રમાડતો હોય, છોકરો રોવે, બાપ કે મમ્મી પાસે આવ્યો જાય, એટલે તારી મમ્મી હે નહીં. ભોળાભાઈ, આ ખોટા લખણ છો ભાઈ બધા એના. ભોળાભાઈ, હા એને કહેવાય કે નહીં મમ્મી પાસે આવ્યો જાય એમ કે, એમ બોલે તારી મમ્મી પાસે આવ્યો જાય, તારે શું વાર લાગે ભાઈ? ને એટલા બધા આ ફેશન ક્યાં જવું તમારે? મારા છોકરાએ વિદેશ ભણાવી ભાઈ, મેં કોઈ દી કીધું મમ્મી પાસે આવ્યો હતા. બોલો ભાઈ, તારી મમ્મી પાસે જા, તારી મમ્મી અમારે હે ને લેવા દેવા. બોલા ભાઈ, મારા બધા બાયું ભાઈ કહેતું નથી, બાયું તો કે બોલતું ને છોડ્યું, એટલે આવું ન બોલાય. તમારે બાયુને બોલવું પડે ને, તમારો ધર્મ છે, ધર્મ તમે ટકાઈ રાખો છો, આદમી નહીં ટકાઈ રાખતા, તો તમારે બોલવું જોઈએ કે જા તારા ડેડી પાસે જા. ભાઈ શું કે ભાઈ ડેડી પાસે જા, તારા હે ને ડેડી, તારો ધણી છે, તારો હે નો ડેડી ભાઈ. આ સાપકા મારો ભોજા વગેરે સાપકા મારું, જો લાગે તો મેળ આવે તો. એટલે ખરેખર છે આપણે આપણા ધર્મને આધારે આપણા ધર્મના જે ચોપડા હોય આપણે એ પ્રમાણે હાલીએ તો બોલો જીવવાની મજા આવે. મારા ઘરમાં આજની તારીખમાં ટેવ નહીં બોલો ભાઈ, જ્યાં મમ્મી પાસે જા, મારી હેની મમ્મી, તારી મમ્મી જા, તારી મમ્મી પાસે, એમ સોખટ કરો ને તમે. આપણા ગઢે સોખટ નથી કરી, આપણા ગઢે બોલો આપણે નાના સોખટ કરતા કે નહીં, તારી બા પાસે એમ કહેતા, કારણ કે તારા આતા પાસે જા કહેતા ને. આપણી બાઈ એમ કીધું કે આતા પાસે જા, તારા આતા પાસે જા એમ કહેતા. એમ જરાક થોડોક સુધારો કરજો. હવે આ કથા સાંભળીને
થોડોક સુધારો રાખજો. જય હિન્દ, જય ભારત, જય ભાગવત મત. સમગ્ર અમરેલી જિલ્લામાં કેબલનું જેવો નેટવર્ક ધરાવે છે અને એનો સૌથી વધારે લાભ સાવરકુંડલાને મળ્યો છે. અને મારા સ્નેહી પરમ મિત્ર એવા અનકભાઈ વાળા અત્રે ઉપસ્થિત હોય તેમને સ્ટેજ પર આવવા વિનંતી કરું ને એમની સાથે દિનેશભાઈ સોલંકી સાહેબ ટેલર સુરત બંનેને વિનંતી કરું કે અહીંયા આવે અને બાળધા પરિવારનું સ્વાગત સન્માન સ્વીકાર કરે. અને નીરજભાઈ મૈડાને પણ વિનંતી કરું કે જેણે ફોટોગ્રાફીની સેવા આપી છે એવા ભાઈશ્રી પધારો તમે. અરવિંદભાઈને વિનંતી કરું કે અહીંયા આવે. અહીંયા 1500 રૂપિયા ધીરુભાઈ ભોળાભાઈ સોહાગિયા તરફથી દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીને મળે છે. અને આ દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીને જે કાંઈ બાળધા પરિવારે પૈસા અપાવ્યા છે એ વિદ્યાર્થીઓની શિક્ષણની પ્રવૃત્તિ અને રિનોવેશન માટે એ વાપરવામાં આવશે, જેની દરેક નોંધ લે. અને આપણી શાળામાં સરકારે હમણાં જનકભાઈ, મેં શિક્ષણ મંત્રીને ફોન કર્યો હતો જ્યારે અહીંયા બોર્ડ લાગ્યા ને 2 લાખ રૂપિયાનું એક બોર્ડ, એવા 6 ડિજિટલ બોર્ડ એ દિવાળીબા હાઈસ્કૂલને અર્પણ કર્યા છે. અને આવા એક નહીં જનકભાઈ 42,000 બોર્ડ આપ્યા છે. હવે આપણો છોકરો છે ને સેલ્ફ ફાઇનાન્સ શાળાથી એક કદમ પણ પાછળ નથી. 2 લાખના બોર્ડ સેલ્ફ ફાઇનાન્સમાં નથી, એવા બોર્ડ સરકારી શાળામાં આવ્યા છે. કૃષ્ણ કનૈયા લાલ કી રાધા રાધા કૃષ્ણ રાધા.